નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। હળવદના ભવાનીનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ઉભરાતા સ્થાનિકોમાં રહીશોમાં રોષ। હળવદ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠા ગટર બોર્ડ દ્વારા શહેરના લોકોને ઘરનું પાણી બહાર શેરીમાં ના વેડફાય તેવા હેતુથી કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર બનાવવામાં આવી હતી, પરંતુ વારંવાર ભૂગર્ભ ગટર ઉભરાતા રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે હળવદના ભવાનીનગર વિસ્તારમાં ગંદુ પાણી બહાર ઉભરાતા રહીશોની મહિલાઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો। ત્યારે ભવાનીનગર વિસ્તારના મહિલાઓ જણાવ્યા પ્રમાણે કે તેમને વારંવારનું ભૂગર્ભ ગટરનું પાણી અમારા વિસ્તારમાં ગંદુ પાણી ઉભરાય છે, જેના કારણે રોગચાળો અને મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે। ત્યારે પાલિકા તંત્ર દ્વારા સત્વરેનું ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ઉભરાતા અટકાવે તેવી રહીશોની માંગ ઉઠી હતી। અમિતજી ઠાકોર, કલમ યુદ્ધ સમાચાર, હળવદ। ફગાઈ દો ગાડી ગાડી બોલો એ પાણીનો બંધ કરાવવા નિકાલા કુંડી થઈને પછી તો આટલો ત્રાસ થઈ ગયો બહુ જ। એના કરતાં ચોમાસાનું પાણી હાલતું તો નહીં સારું હતું, બરાબર? એ ચોખ્ખું પાણી હતું, આ ગટરનું પાણી બંધ કરાવો, કનેક્શન બંધ કરાવો બધા। બોલ આ ગટરું બધી બંધ કરો, જીમ બને એમ ગટરું બંધ કરો। 2 વખત હું પડી ગઈ, મારા છોકરા છે નહીં, કોણ દવાખાને લઈ જાય? અમને પૈસા કોણ ભરે? કોણ દવાખાને લઈ જાય? કોઈ આવતું નથી, આની કોઈ રિક્ષાયું નથી આવતી, કંઈ નથી આવતું। અમારું કોણ ધણી? અહીં ગટરો ઉભરાય છે, લકડી ચાલુ ને ચાલુ, 12 માસ ચાલુ। પાણી બંધ કરો ગટરનું।